ભરૂચ રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 3 પરથી રૂપિયા 4 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હતો। ભરૂચ રેલવે સ્ટેશન હવે માત્ર મુસાફરો માટે જ નહીં પરંતુ નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસ માટે સતત વોચ પોઈન્ટ બન્યું છે। રાજ્યભરમાં ચાલી રહેલા મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત ભરૂચ રેલવે પોલીસે સતર્ક પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ નંબર 3 પરથી રૂપિયા 4.03 લાખથી વધુ કિંમતનો 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડી નશાના કારોબારને મોટો ફટકો માર્યો છે। પ્લેટફોર્મ નંબર 3 પર આવેલી જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસે શંકાસ્પદ કાળા રંગની બેગ જોવા મળી હતી। તપાસ કરતા બેગમાંથી 8.075 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ગાંજાની હેરાફેરી માટે ટ્રેન મારફતે જથ્થો લાવવામાં આવ્યો હતો। જો કે પોલીસની હાજરીનો અણસાર મળતા આરોપી બેગ સ્ટેશન પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું અનુમાન છે। પોલીસે અજાણ્યા શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે।